માં સંતોષીનો ઇતિહાસ. આપણા ધાર્મિક ગ્રંથોમાં અનેક દેવી દેવતાના પૂજનની વાત કરવામાં આવી છે. જેમ કે શ્રાવણ માસમાં ભગવાન શંકરનું પૂજન, નવરાત્રિમાં માં અંબાનું પૂજન હોય છે. આપણા 7 દિવસોમાં પણ અલગ અલગ ભગવાનની પૂજા કરવાની વાત ગ્રંથોમાં છે. તો આજે આપણે શુક્રવાર દિવસે થતી સંતોષી માતાની પૂજા વિશે વાત કરીશું. સરળતાથી પ્રસન્ન થનારી સંતોષી માતા ઘરની ગૃહ સ્થિતિને ધન, ધાન્ય, પુત્ર, અન્ન, વસ્ત્રથી પરિપૂર્ણ રાખે છે. ને માતા પોતાના ભક્તોને દરેક મુશ્કેલીઓમાંથી બચાવે છે. આજે અમે તમને સર્વ સુખ પ્રદાન કરનારી માતા સંતોષીની વ્રત કથા જણાવીશું. ઘણા સમય પહેલાની વાત છે. એક વૃદ્ધ સ્ત્રીના 7 પુત્રો હતા. તેમના 6 કમાતા હતા અને એક નકામું હતું. આ ડોશી પોતાના 6 દીકરાઓને પ્રેમથી જમાડતી હતી ને 7મા દીકરાને છેલ્લે હેઠી થાળીને બચેલું હેઠું ભોજન ખાવા આપતી હતી. 7મા દીકરાને પત્નીએ ગમતું નહીં, કારણ કે તે ખૂબ જ ભોળી હતી અને આ વાતને ધ્યાન આપતો નહીં. એક દિવસ વહુએ પોતાના પતિનું હેઠું ખાવાની વાત કહી તો પતિએ છુપાઈ પોતાની આંખે વાસ્તવિકતા જોઈ અને તેણે તે જ સમયે બીજા રાજ્યમાં જવાનો નિર્ણય કર્યો. બીજા રાજ્યમાં પહોંચતા તેણે એક શેઠની દુકાન પર કામ મળી ગયું ને જલ્દી જ તેણે મહેનત કરી પોતાનું સ્થાન જમાવી લીધું. આ બાજુ દીકરાના ઘરેથી જતા રહેતા સાસુ સસરા વહુ પર અત્યાચાર કરવા લાગ્યા. ઘરનું દરેક કામ તેને પાસે કરાવતા, લાકડા લાવવા જંગલ મોકલતા અને ભૂસાની રોટલી અને નારિયેળના ખોલામાં પાણી મૂકી દેતા. આ રીતે મુશ્કેલીઓમાં સાથે દિવસો વીતવા લાગ્યા. એક દિવસ લાકડા લાવતી વખતે તેણે રસ્તામાં કેટલીક સ્ત્રીઓને સંતોષી માતાનું વ્રત કરતા જોઈ અને પૂજા વિધિ પૂછી. તેણે પણ કેટલાક લાકડા વેચી ₹1 ગોળ ચણા લઈ સંતોષી માતાના મંદિરે જઈ સંકલ્પ કર્યો. 2 શુક્રવાર વીતતા તેના પતિની ખબર અને પૈસા બંને આવ્યા. વહુએ મંદિર જઈ માતાને ફરિયાદ કરી કે તેને પતિ પાછો આવી જાય છે. માતા સંતોષીએ દીકરાના સ્વપ્નમાં આવી દર્શન આપ્યા ને વહુનું દુઃખ જણાવ્યું. તેની સાથે જ તેણે પાછા ઘરે જવાની નક્કી કર્યું. માતાના આશીર્વાદથી તમામ કામ પૂરા કરી તે બીજા જ દિવસે કપડાં ઘરેણાં લઈ ઘરે જવા નીકળ્યો. એ જ દિવસે માતાએ તેને જ્ઞાન આપ્યું કે આજે તારો પતિ પાછો ફરશે. તું નદીને કિનારે થોડા લાકડા મૂકી દે અને મોડેથી ઘરે જઈ આંગણામાં જ અવાજ આવશે કે સાસુમાં લાકડા લઈ લો અને ભૂસાની રોટલી આપી દો. નારિયેળના ખોળામાં પાણી આપી દો. વહુએ આમ જ કર્યું. તેણે નદી કિનારે જે લાકડા મૂક્યા હતા તેણે જોઈ દીકરાને ભૂખ લાગી ને ત્યાં જ તે રોટલી બનાવી ખાઈ આગળ વધ્યો. ઘરે પહોંચતા માતાના ભોજન વિશે પૂછતા તેણે ના પાડી દીધી ને પત્ની વિશે પૂછ્યું. ત્યાં બહારથી અવાજ આવ્યો. દીકરાની સામે સાસુ જૂઠું બોલવા લાગી કે રોજ 4 વાર ખાય છે, આજે તને જોઈને નાટક કરે છે. આ આખું દ્રશ્ય જોઈ દીકરો પોતાની પત્નીને લઈ બીજા ઘરે ઠાઠથી રહેવા લાગ્યો. શુક્રવાર આવતા પત્નીએ વ્રતની ઉજવણી ઈચ્છતા દર્શાવી ત્યારે પતિએ આજ્ઞા આપી અને તેણે પોતાના જેઠના દીકરાઓને આમંત્રણ આપ્યું. જેઠાણીને ખબર હતી કે શુક્રવારના વ્રતમાં ખાટું ખાવાની મનાઈ છે. તેણે પોતાના દીકરાઓને શીખવાડીને મોકલ્યા કે ખાટું જરૂર માંગજો અને આંબલી ખરીદીને ખાઈ લેજો. તેના કારણે સંતોષી માતા નારાજ થઈ ગયા ને વહુના પતિને રાજાના સૈનિક પકડી ગયા. વહુએ મંદિર જઈ માફી માંગી અને ફરી ઉજવણાનો સંકલ્પ કર્યો. આ સાથે જ તેનો પતિ છૂટીને ઘરે આવ્યો. આગલા શુક્રવારે વહુએ બ્રાહ્મણના બાળકોને ભોજન માટે બોલાવ્યા ને દક્ષિણામાં પૈસા અને ફળ આપ્યા. તેનાથી સંતોષી માતા પ્રસન્ન થયા અને જલ્દી જ વહુને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ. વહુને જોઈ આખા કુટુંબજનો સંતોષ માતાનું પૂજન કરવામાં લાગ્યા. બોલો જય સંતોષી માતાની જય. જય માતા.